જય શ્રી કૃષ્ણ. તો અમે આવ્યા છીએ કોસ્કો માટી લેવાના. આજે અમારો વિચાર છે થોડું ગાર્ડનિંગ કરવાનો, બધું વસ્તુ વાવવાનો. એમાં છે ટમેટા અને કાકડી ને એવું બધું. કા ગુજરાતીમાં કહું ને, આ ઇંગ્લિશમાં બોલ્યો, હું ગુજરાતીમાં કહું. વાવવાના હી અમે ભાઈ અમારે. હું વાવી છે ને કેવી રીતે વાવી છે એ માટે આખો વ્લોગ જોજો, બરાબર ને? હાલો તો લઈ આવીએ માટી. જો આ આખો માટીનો ગાર્ડનિંગ નો સેક્શન છે. હવે એમાંથી કઈ લઈ એ નક્કી કરી છે. હવે એમાંથી જોવું ને પછી પસંદ કરીએ માટી. કઈ માટી લેવી જોવા આવ્યા. કા ખબર તો નથી પડતી પણ જોવા આવ્યા કે આટલી બધી છે એમાંથી હવે કઈ લઈ. તો જો આ માટીનું બાચકું પસંદ કર્યું છે ને હવે ગોઠવાઈ ગયું. માટીની સાથે બધી ગ્રોસરી એ કરી લીધી છે ને હવે જાહું ઘેર, બરાબર ને? ગાર્ડનિંગ કરવાના છીએ આજે. તો જો અમે બધું લઈને પાછા આવી ગયા છીએ ને ગાર્ડનમાં સીધા આવ્યા છીએ. તો જો હવે ચાલુ કરી દીધું છે બધું. અહીંયા રાખી છે રેતી અને થોડા કુંડા છે અમારી પાસે. આમાં કદાચ લગભગ તો ફૂલ વાવવાની વિચાર હશે મારા ખ્યાલથી. અને આ બીજા બધા કુંડા છે. આમાં છે જે અમે 2-3 દિવસ પહેલા બધા રાખ્યા હતા. અમુક ટમેટા છે, કાકડી છે, એ બધાના જે છોડ હતા ને એના બી આવે. એ બી બધા એક પેપરની અંદર પાણીવાળા ને એવી રીતે કરીને રાખ્યા હતા કે એના કોટા ફૂટી જાય. તો કોટા ફૂટી ગયા છે. હવે આજે અમે બધું રોપવાના છીએ. તો જો હમણાં બતાવું કે હું કરીએ છીએ આમાં, કેમાં હું વાવીએ છીએ. પછી જોશું આપણે થોડાક દિવસ પછી કે કેવા થયા છે અમારા ઉગાવેલા બધા વસ્તુ કેવી થઈ છે. જો આ કઈક ચાલુ કર્યું છે. હવે આપણે બેસશું અહીંયા. શું કરો હો? આ માટીની કોથળી એવા હતા ને એવું કાપી છે. હા, આમાં નાખશું હવે બધા કુંડાઓમાં. ક્યાં કુંડા બતાવું હાલો. જો ભાઈ આવા કઈક કુંડા હે. આમાં હમણાં માટી ભરશે ને પછી વાવશે. વાવવાનું ભાઈ હું વાવવાના હો. 2 જાતના ટમેટા છે. એક મોટા ને ઓલા ઝીણા જે આપણે ગામડે થાય ને દેશી ટમેટા, ઈ 2 જાતના ટમેટા છે. કાકડી છે, ફુદીનો છે. જો ભાઈ આવી રીતના કઈક આ ધૂળ લઈને માટી કે ધૂળ જી વઈ ભાઈ સોરી બધું આમાં નાખ્યું કુંડામાં. બસ જો નાખ્યું પાણી. આ ભાઈ તો જાણે શું કરતા હોય. આ છે મારા ટેબલ ઉપર રાખવાનું પણ બિચારું બરી ગયું. હું જો નવરો હું આપણે બા કઈ આ બધું આવડતું છે નહીં એટલે આપણે જો હું શીખશું. હું એ ખાલી ઊભી છું, જો હાથ દઈને ઊભી છું, બાકી મને કે નથી આવડતું. કઈક ને કઈક કરે હે. હવે આ બધું શું હે ખોદીને કાઢી નાખવા. ઈ આ ટોપર છે. ઈ આ માટીની ઉપર આવશે ભવાઈ ગયા પછી. ટોપર હે ભાઈ, સ્ટોપર. ટોપર નહીં, ટોપર. એનો નંબર 1 હે. ટોપર હે 1 નંબરનો. 1 નંબરનો ટોપર ભાઈ. હું ભાઈ તો જો આ કાકડીના બી છે ને એના કોટા ફૂટી ગયા છે. હવે ક્યાં જોવા દેજી નજીકથી આમ છેટેથી નહોતું દેખાતું. સારું જો આ બી હે ભાઈ, આવા કઈ કાકડીના વાવશે હમણાં. જો આમાં નાખી. ઈ અમે અઠવાડિયા પહેલા એના છે ને આવડા પેકેટ આવે એમાંથી કાઢીને આવી રીતે પાણી વાળા કર્યા હતા કે એના કોટા ફૂટી જાય. તો હવે રેડી થઈ ગયા છે. જો વાવી જો ભાઈ રેડી. જો આ બી આર્યું. લગભગ તો બધાને ખબર જ હશે કે બી હોય ને એનું મૂળ નીચે રાખવાનું હોય ને એનો કોટો હોય ને ઉપર રાખવાનો હોય એટલે આસાનીથી ઉગી શકે. તો બસ એવી જ રીતે એક ધીરે ધીરે કરીને બી બધા મૂકે છે. બરાબર. બસ તો 2 મહિનામાં તો ઘરની કાકડી થઈ જશે. ખાઈશું ઘરની કાકડી. હો, કાકડી નહીં, ચીબડા. હું તમારો મત શેમાં છે, કાકડીમાં કે ચીબડામાં? ચીબડા. પારેવી નહીં ને આનો કાકડીમાં. મારો કાકડીમાં છે ને ચીબડામાં છે. હાલે હાલે. અમદાવાદમાં કાકડી પણ કહેવાય, આપણે કાઠિયાવાડમાં ચીબડા કહેવાય. હાલો તો જો એક કુંડું છે એમાં અમે વાવી છે કાકડી. તો એ રેડી થઈ ગયું છે. ચીબડા તો એ રેડી થઈ ગયું છે. એ કુંડું સાઈડમાં મૂકી દીધું છે ને હવે જો વારી છે ટમેટાની તો એની માટે હવે આ બીજું કુંડું રેડી થાય છે. કાં બરાબર ને? આ વખતે તો જો જેટલું આ બધું શું કહેવાય અખતરા જેવું છે, ટ્રાય કરીશું કે સારું એવું બધું થાય છે કે નહીં. જો સારું થાય ને તો પછી આવતા વર્ષે બધું વટાણા રીંગણા બધું વાવવાનો પ્લાન છે. તો જોઈએ હાલો હવે કેવું થાય. તો જો આ છે હવે ટોમેટો ને હવે વારી છે ટોમેટોની. તો જો અમારે અહીં બેકયાર્ડમાં નળ છે એટલે કંઈ પાણી વાપરવું હોય, આપણે પાણી છાંટવું હોય, કંઈ ધોવું હોય એટલે અહીં કામ આવે. એટલે મજા આવી જાય. અમારે હેલું પડે એમ, ઘરમાં ના જવું એક નાની નાની વસ્તુ માટે. તો જો હજી તો હું વાત કરતી હતી નળીની ને પાણીની, તો ભાઈ નળી લઈ આવ્યા. જો ગોઠવી દે ને હવે રોજ આનાથી પાણી છાંટવાનો વિચાર છે. તો હું નળી સક્સેસફુલ છે કે નહીં ઈ વાળી? હાલે એટલું આવે તો આપણે ક્યાં બહુ વેસ્ટ થાય પાણીનું એવું થાય. હા, ત્યાંથી પાણી ટપકે છે. ઓહો, આ નહીં હાલે. તો જો હવે વારો છે ચેરી ટમેટોનો. ચેરી ટમેટો એટલે આપણા દેશી ટમેટા જે ગામડામાં આપણે ખાતા હોય. તે ખાધેલા છે ચેરી ટમેટો? તને ભાવે? હા, આપણે એને ટમેટી કહી. તને ભાવે એ ટમેટીનું શાક? ભાવે? બહુ ખાટું થાય. ભાઈ તમને ભાવે ચેરી ટમેટો? આપણે બનાવશું હાલો ટમેટાનું શાક. અમે બધા આમે ટમેટાના શાકના લવર્સ છે. તો જો આમાં બધું વાવી દીધું છે ને હવે વારો છે આનો. આમાં વાવશું ફુદીનો અને બેઝિલ. બેઝિલ એટલે શું તો કે અમેરિકન તુલસી. એટલે આપણે તુલસી જેવો ટેસ્ટ ના હોય, થોડોક અલગ હોય પણ ખાવામાં વપરાય એવો હોય. એટલે એ વાવશું એકમાં ને એકમાં ફુદીનો. અને એ બંને કેવા છે કે જો આ હલવાઈ ગયું. એક જ મિનિટ. અને આ કેવા છે તો કે જો આની અંદર રહી જાહે આવી રીતે, અને ગમે ઘરની બહાર કે એવી રીતે લટકાડી દેશું એટલે આમાં રાખશું.
કા જોઈ કેવાક લાગે આમાં રેખા પછી. તો જો ફુદીના માટે તો અમારા ઘરમાં જે ફુદીનો હતો ને એના ડાળખા હતા આવા, તો એ જ વાવી દીધા છે. ફુદીનો તો હું પાણીપુરી ખાવા જ આપણે વાપરતા હોય, પણ તોય ઘણો વપરાય. ઘરનો તો અસલ જ થાય ને, એટલે જો ભાવે તો નહીં, પણ સુગંધ આપને બહુ ગમે. એવું તો સારું, આપણે હવે એનું ફ્રેશનર વાપરશું. બીજું હું ફુદીના ફ્રેશનર મેડ બાય દર્શન ગૌતમ. તો જો આ નાનકડું જે હતું ને ભાઈના ડેસ્ક ઉપર રાખવાનું, એમાંય માટી ભરી દીધી છે. હવે એમાં કંઈક ફૂલ બૂલ કેવું કંઈક વાવશે. તો જો આ અમારું એવું ફૂલ છોડનું એક પ્લાન્ટ હતું કે અમે ડાયરેક્ટ શું કહેવાય ડાયરેક્ટ બહારથી લઈ આવ્યા હતા. જોઈ લ્યો ભાઈ. અને આખો શિયાળો ગયો, એની પર સ્નો પડ્યો ને પાછો ઉનાળો આવ્યો ને એની જાતે પાછું થયું છે. બાકી ફૂલડા ખાવાના છે, પણ એના કારણે જો દેખાય બધા મૂળ એ બધા હાજા છે, એટલે એને હરખું પાછું પાણી પાય ને આમાં પાછું વાવી દે. તો જો હવે આને બાથ આપી રહ્યા છીએ, આમાં પાણીમાં મૂકી દીધું છે. હરખુંથી નાઈ લઈએ ને ફ્રેશ થઈ જાય. આખો શિયાળામાં એને કાઢ્યું છે, તો હવે ઉનાળો આવ્યો ને એટલે ફ્રેશ કરી દઈએ પાછું જો આમાં વાવી દે. તો જો આ એક નાનકડું કાઢેલું છે ઓલા નાના વાળા માટે, આના માટે, આમાંથી એ તમારા માટે છે, બરાબર ને? હરખેથી સાચવજો, ઉગે તો વાંધો નથી, ઉગી જાય. તો જો આ એવો ને એવો બીજો હતો કે જે આની અંદર હતો, નાનકડો એવો સ્નેક પ્લાન્ટ હતો એનું નામ. એટલે હવે એને નવડાવી છે, હવે એને સ્નાન મળી રહ્યું છે. તમારે કઈ નાવા જાવ હમણાં આ બધું પતે એટલે બરાબર. લઈ લે. તો જો બધા અહીંયા રાખી દીધા છે કુંડા, જેટલા વાયવા એટલા, અને જૂના હતા એનું બધું કરી નાખ્યું છે. અને હવે શું કરવાનું છે? હવે નાવાનું છે. હા તો જો હવે દર્શન જવાનું છે નાવા. તો હાલો આપણે આજનો વિડીયો અહીંયા કરીએ છીએ એન્ડ, અને અમે તમને બતાવતા રહીશું કે આ બધા વાયવા છે એ કેવા ઉગશે, ક્યારેક ઉગે છે, અને બધું તમને બતાવશું. કાંઈ એની આખી જર્ની. તો સારું, હાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.